મહેસાણા જિલ્લાના રાધનપુરમાં વરસાદ પડવાની સાથે જ સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં રાધનપુર રોડ ઓજી વિસ્તારના વરસાદી પાણીના નિકાલ માટેની લાઈન નિષ્ફળ થતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. તેમજ શ્રી કાશી વિશ્વનાથ મંદિર આગળ આશરે 40 સોસાયટીઓમાં પાણી ઘરોમાં ઘૂસી ગયા છે અને અધૂરામાં પૂરું રોડનું લેવલ પણ આશરે 1.5 ફૂટ ઊંચું કરવામાં આવ્યું છે. આમ વરસાદ બધી જ સોસાયટીઓ માટે ખૂબ જ ગંભીર સમસ્યા છે. જો કે તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ માટે કામગીરી કરવામાં આવી હોવા છતાં લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે અનેક રજૂઆત કર્યા છતાં કોઈ યોગ્ય પગલાં લેવામાં આવી રહ્યા નથી, જેથી સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. મારું નામ વિપુલભાઈ કાંતિલાલ પટેલ, રહેવાનું તિરુપતિ શાહીબાગ ટાઉનશીપ પ્રમુખશ્રી. દરેક ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે અમે જાન્યુઆરી મહિનામાં રૂબરૂ કલેક્ટર કચેરી અને મુખ્ય કમિશનર સાહેબ મહાનગરપાલિકા રૂબરૂ આવેદનપત્ર 22 સોસાયટીએ ભેગા થઈને આપેલું. એના અનુસંધાનમાં આગળ વરસાદી લાઇનને નાખવાની કામગીરી શરૂ થયેલ, પરંતુ આ વખતે અમને આ કામ જોતાં એવું લાગે છે કે આ કામ કોઈ પણ જાતના લેવલિંગ વગર, કોઈ જાતની ચર્ચા વિચારણા એન્જિનિયરો જોડે કર્યા વગર બનાવવા ખાતર બનાવી હોય એવું આભાસ થાય છે. કારણ કે તમે જુઓ કે એક વરસાદ આવ્યો અને એમાં આટલું બધું પાણી ભરાઈ જાય તો એનું કાયમી સોલ્યુશન હજુ પણ મળ્યું નથી. તો અમારી આપ સાહેબશ્રીને નમ્ર વિનંતી કે સત્વરે આ કામ અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરશો, જેના લીધે સોસાયટીઓમાં ઘરમાં પાણી ઘૂસી જાય છે. આ વખતે રોડ લેવલ પણ 1 થી 1.5 ફૂટ જેટલું ઊંચું કરવામાં આવ્યું છે. સામે પાણી જવાની કોઈ જ વ્યવસ્થા નથી. જે હાલ મંદિરના પાછળના ભાગમાં લાઈન નાખવામાં આવેલ એ લાઈનમાં પાણી બિલકુલ ખેંચાતું નથી. હજુ કામ અધૂરું છે, પણ પાણી તો ખેંચાવું જોઈએ, એ પાણી બિલકુલ ખેંચાતું નથી અને રહીશોને ખૂબ જ તકલીફ પડે છે. તો અમારી સૌ સાહેબશ્રી, સામાજિક કાર્યકરો, સેવાભાવી ધારાસભ્યશ્રીઓ અને દરેક રાજકીય મિત્રોને પણ વિનંતી કે હજુ સમય છે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સ્પેશિયલ સ્ટ્રોમ લાઇન નાખવામાં આવે અને આ સમસ્યાનું કાયમી સમાધાન મળે એવી અમે આશા રાખીએ છીએ. જય હિન્દ.